નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અવર્ગીકૃત માહિતી માટે વિસ્તાર, વિસ્તારાંક અને ચતુર્થક વિચલનની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશે જોવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે એક રકમ જોશું। તો આપણી પાસે આ પ્રકારની છૂટા પ્રાપ્તાંકો આપ્યા છે અને એમાંથી આપણે ગણવાનો છે વિસ્તાર, વિસ્તારાંક અને ચતુર્થક વિચલન। તો સૌપ્રથમ આપણે વિસ્તાર ગણીએ તો વિસ્તારનું સૂત્ર છે વિસ્તાર બરાબર XH માઇનસ XL। તો XH એટલે સૌથી મોટો પ્રાપ્તાંક। તો આપણે ચેક કરીએ આમાં સૌથી મોટો પ્રાપ્તાંક કેટલો છે। તો સૌથી મોટો પ્રાપ્તાંક છે આપણી પાસે 100। તો લખી દેશું 100 માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક। તો આપણે ચેક કરીએ સૌથી નાનો પ્રાપ્તાંક કેટલો છે। તો સૌથી નાનો પ્રાપ્તાંક દેખાય છે આપણને 40। તો બાદ કરીશું 100માંથી 40 એટલે આપણને વિસ્તાર R મળશે 60। એ જ રીતે આપણે આગળ ગણીએ વિસ્તારાંક। તો વિસ્તારાંકનું સૂત્ર છે XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL। XH આપણી પાસે છે 100, XL પણ આપણી પાસે છે 40, 100 વત્તા 40, 100માંથી 40 બાદ કરીશું એટલે આપણી પાસે આવશે 60 છેદમાં આવશે 140। કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીશું 60 ભાગ્યા 140 આપણે જવાબ મળશે 0.43। તો વિસ્તારાંક આપણો આવે છે 0.43। જો આપણે શું કર્યું ભાઈ, વિસ્તાર શોધ્યો, XH માઇનસ XL સૌથી મોટી કિંમતમાંથી સૌથી નાની પ્રાપ્તાંકની કિંમત બાદ કરી એટલે આપણને વિસ્તાર મળ્યો। વિસ્તારાંકનું સૂત્ર હતું XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL। એ આપણે રકમમાં મૂકતા ગયા અને એ રીતે આપણને વિસ્તારાંક મળ્યો। આ સૂત્રની જગ્યાએ કોઈ આ સૂત્ર વાપરે કે આરના છેદમાં XH પ્લસ XL તો એ સૂત્ર પર સાચું ગણાશે। યાદ રાખજો XH માઇનસ XL એ આપણો R જ છે એટલે એની જગ્યાએ કોઈ R લખીને પણ સૂત્રમાં દાખલો ગણશે તો એ દાખલો સાચો ગણાશે। ઓકે, હવે આગળ વધીએ આપણે વિસ્તાર પછી આપણે ચતુર્થક વિચલન ગણીએ તો Qનું આપણું સૂત્ર છે Q બરાબર Q3 માઇનસ Q1 અપોન 2। તો આપણે ચતુર્થક વિચલન એટલે કે પાદસ્થ વિચલન, ચતુર્થક વિચલનનું બીજું નામ છે પાદસ્થ વિચલન। તો એ ગણવા માટે આપણે Q3 માઇનસ Q1 એટલે કે Q3 અને Q1ની જરૂર પડશે। તો સૌપ્રથમ તો Q1નું સૂત્ર લખીએ એટલે આપણને ખ્યાલ આવશે। તો ભાઈ Q1 અને Q3 ગણવા માટે પ્રાપ્તાંકોને આપણે સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવા પડે। તો પ્રાપ્તાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું, ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં। તો પ્રાપ્તાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, લખીશું અહીં પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા, પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા જઈએ। સૌથી નાના છે આપણી પાસે 40, ત્યારબાદ ત્યારબાદ 50, પછી 60, 70, 80, 90 અને 100 ગણી લઈએ। 7 થાવ 1 2 3 4 5 6 7 અહીં ભાઈ ગણી લઈએ 1 2 3 4 5 6 7। ઓકે, પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણે Q1નું સૂત્ર લખીશું Q1 બરાબર n પ્લસ મધ્યસ્થમાં n+1 અપોન 2 હતું, અહીં Q1માં n+1 અપોન 4 થશે માં અવલોકન કિંમત। તો અવલોકનની કિંમત આપણે શોધીશું। n આપણી પાસે છે તો ગણી લઈએ 1 2 3 4 5 6 7 આપણો n છે 7 માં અવલોકન કિંમત 7 વત્તા 1 એટલે કે 8 ભાગ્યા 4 માં અવલોકન કિંમત 8 ભાગ્યા 4 કરીશું એટલે કે 4 દુ 8 એટલે બીજું અવલોકન આવે છે। તો આપણે ચેક કરીએ બીજું અવલોકન આપણું કેટલામું છે। તો પહેલું અને બીજું અવલોકન છે 50, આપણો Q1 આવશે 50।
આગળ વધીએ Q3 તરફ. Q3નું સૂત્ર છે 3(n+1/4 માં અવલોકન કિંમત. તો અવલોકન કિંમત Q3 માં ગણીશું 3(7+1/4 માં અવલોકન કિંમત. 3(8/4 માં અવલોકન કિંમત. 3(8/4 કરીશું એટલે 2 આવશે માં અવલોકન કિંમત. એટલે કે 3 દુ 6, છઠ્ઠું અવલોકન આવે છે. તો આપણે છઠ્ઠું અવલોકન ચેક કરીએ Q3 બરાબર કેટલા આવશે. તો છઠ્ઠું અવલોકન જોઈએ. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. Q3 આપણને મળે છે 90. હવે આપણે આપણા સૂત્રમાં રકમ મૂકીશું. Q3 - Q1/2. તો આપણી પાસે Q3 છે આપણે ગણીને લાવ્યા 90 માઇનસ Q1 આપણે ગણીને લાવ્યા હતા 50. તો 90 - 50/2 એટલે કે 90માંથી 50 બાદ કરીશું એટલે કે 40/2 એટલે કે આપણો Q1 મળશે 20. આપણો Q મળશે 20. ચતુર્થક વિચલન આપણે એટલે કે પારસ્થ વિચલન આપણને મળે છે 20. તો મિત્રો જો શું કર્યું છે, પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવ્યા, ત્યારબાદ Q1નું સૂત્ર મૂક્યું n+1/4નું. એ જ રીતે આપણને ગણતા આપણને બીજું અવલોકન મળ્યું. તે બીજું અવલોકન કયું હતું તે આપણે જોયું. એ રીતે આપણને Q1 મળ્યો. ત્યારબાદ Q3માં પણ સૂત્રમાં આપણે રકમો મૂકી અને એ રીતે આપણને છઠ્ઠું અવલોકન મળ્યું. છઠ્ઠું અવલોકન આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા પ્રાપ્તાંકોમાં ચેક કર્યું કે કયું અવલોકન છે અને એ રીતે Q3 આપણને મળ્યો. ત્યારબાદ આપણે ચતુર્થક વિચલનના સૂત્ર Q બરાબર Q3 - Q1/2 માં આપણે રકમો મૂકી અને આપણને Q મળ્યો 20. તો મિત્રો આ રીતે આપણે ચતુર્થક વિચલનની ગણતરી કરી શકીએ. તો આશા રાખીએ કે તમને આ સૂત્રમાં ખ્યાલ આવ્યો હશે.